દક્ષિણ ગુજરાત અને આ સૌરાષ્ટ્ર ખાસ કરીને આ બે ઝોનમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ જિલ્લામાં સૌથી વધારે વરસાદ ખાબક્યો છે। સૌરાષ્ટ્રમાં વરસાદે સપાટો બોલાવતા જ કેટલાક ગામો બેટમાં ફેરવાયા છે અને પાણીએ તારાજી સર્જી છે। જો સૌરાષ્ટ્રના અનરાધાર વરસાદની તારાજીનો આ ખાસ અહેવાલ। નદી જેવો ધસમસતો પ્રવાહ ગામની શેરીઓમાં વહેવા લાગ્યો। ગામની શેરીઓમાં વાહનોના બદલે હોડીઓ ચાલવા લાગી। દ્રશ્યો એવા કે જાણે આખું ગામ બેટ બની ગયું। ગગનચુંબી ગિરનારમાંથી વરસાદનું પાણી ધોધની જેમ ઉતરવા લાગ્યું। સૌરાષ્ટ્રમાં કહેર બનેલા અનરાધાર વરસાદના દ્રશ્યો છે। ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં મેઘરાજાએ સાંબેલાધાર વરસવાનું શરૂઆત કરી। ધોધમાર વરસાદ શરૂ થયો ત્યારે ગામના લોકોને ખબર નહોતી કે 3 કલાકમાં પોતાનું ગામ એક દરિયો બની બેટમાં ફેરવાઈ જશે। 6 વાગે શરૂ થયેલો મુશળધાર વરસાદ 9 વાગે ધીમો પડ્યો અને આ 3 કલાક લાઠ ગામને મેઘરાજાએ ઘમરોડી નાખ્યું। ઘરો અને દુકાનોમાં કેડસમાં પાણી ભરાઈ જતા લોકો પણ ગભરાવા લાગ્યા હતા। અનરાધાર વરસાદથી લાઠ ગામ ડૂબવા લાગતા લોકો ડરના માર્યા મેઘરાજાને ખમૈયા કરો એવી પ્રાર્થના કરવા લાગ્યા। ગામની બજારોમાં જાણે કે નદીઓ ગાંડીતુર બની હોય એમ પૂરના પાણી ચારેકોર ફરી વળ્યા। અત્યારે પાણીમાં જે ગરકાવ છે અત્યારે સ્થાનિકો સાથે વાત કરવા માટેનો પ્રયત્ન કરીશું। આપણે જે અહીંયા સ્થાનિક સમસ્યા સર્જાઈ છે કે આ પ્રકારની સ્થિતિ છે, દર વર્ષે આ સ્થિતિ હોય છે, શું કહેશો? ના, દર વર્ષે આપણે આ સ્થિતિ હોય। કોઈ જાતનો કોઝવેનું કેટલી વાર માંગ કરેલી પણ કોઈ જાતનું કઈ રજૂઆત કરી હતી, કોઈએ જવાબ આપ્યો નથી, બરોબર ને। અત્યારે નિશાળે સ્કૂલે જવામાં વિદ્યાર્થીને બધાને તકલીફ પડે છે। આ કોઝવે ઊંચો લેવાની માંગ કરી હતી અમે, પણ કોઈ જાતની કઈ રજૂઆત કરી પછી કઈ આવ્યું નહીં। વહેલી તકે કઈ કરવામાં આવે। જે સ્થાનિકોની માંગ છે કે વહેલી તકે જે કોઝવે છે તે ઊંચો લેવામાં આવે। અન્ય સ્થાનિક પણ સાથે સામેલ છે કે આ પ્રકારની જે સ્થિતિ છે, શું કહેશો? અત્યારે હોસ્પિટલે જવું હોય, ઉપલેટા જવું હોય તો બધી તકલીફ વાળું છે। આમાં ક્યાંય નીકળે એવું નથી। જે ગામમાં એ ગામમાં વાળી એવું છે। ઉપલેટા તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। ઉપલેટાથી ગણોદ ગામ તરફ જવાના માર્ગ પર કોઝવે પર પાણી ફરી વળ્યું। કોઝવે પર પાણી ફરી વળવાના કારણે ગામ સંપર્ક વિહોણું બની ગયું છે। ઉપલેટા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટ્રેક્ટર મારફતે કોઝવે પાર કરીને લાવવામાં આવ્યા હતા। પબ્લિકને કોઈ પશુ માટે આહાર લેવા માટે કોઈ માણસોના ઘરનું આ પાણી અંદર ઘૂસી ગયા ગામની અંદર। તમે આવો તમને બધું દેખાડીએ કે કેટલા પાણી હતું એ બધું। છેલ્લે આ રીતનો વરસાદ ક્યારે પડ્યો હતો? છેલ્લે આ રીતનો તો ઘણો સમય થઈ ગયો। 3 દિવસ એક ધારું પાણી હાલ્યું ગયું હતું, એને 10-12 વર્ષ થઈ ગયા। પાણી અત્યારે બહુ આવેલું છે, હવે આને ઉપાડીને લઈ જવો જશે। અત્યારે બાળકને શું થયું છે? બીમાર હતો, તાવ આવી ગયો। ચોક્કસ મારી સાથે અન્ય સ્થાનિકો પણ છે। શું કહેશો, અત્યારે ગણોદ જવાનો રસ્તો છે તે બંધ થઈ ગયો? જવાના માટેના જે કોઝવે હતા તે ઓલરેડી પાણીથી ફૂલ ફિલઅપ છે અને અત્યારે બાળકો અથવા તો અન્ય કોઈ બીમાર વ્યક્તિઓને બીજી કોઈ લઈ જવાની બીજી કોઈ વ્યવસ્થા નથી। એટલે દરેક વ્યક્તિઓએ પગપાળા ચાલી અને ફરજિયાત આ જે પાણીનો રસ્તો છે તે પસાર કરવો પડે એવી બધી સ્થિતિ છે બધી, બરાબર। તો સરકારશ્રીને એવી માગણી છે કે અત્યારે જે કાંઈ આ પુલો છે જે છે એને ફાયર ઓવરબ્રિજની અંદર કન્વર્ટ કરવા માટેની અમારી એક માગણી છે, જેથી કરીને બીમાર બાળકોને આવા વરસાદી સંજોગો અનુસાર એને યોગ્ય સારવાર મળે અને યોગ્ય રીતે બાળક પાછું ટ્રીટમેન્ટ કરીને તેના ઘરે પહોંચી શકે। ઉપલેટા પંથકમાં સતત 4 દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે સમઢિયાણા ગામમાં ઠેર ઠેર પાણી ભરાયા। હાઈવે હોય કે પછી ખેતર, તમામ બેટમાં ફેરવાઈ ગયું છે। ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોને પાકમાં નુકસાનની ભીતિ છે। અવારનવાર પાણી ભરાવાને કારણે ખેડૂતોમાં આક્રોશ પણ જોવા મળ્યો। અત્યારે ભાદરકાંઠાના જે ગામડા છે અહીંયા મોટે ભાગે સમઢિયાળા,
મજેઠી, કુંઢેજ, આગળ લાઠ, ભીમોરા, બધા ગામની અંદર 6-7 ગામોની આ બાજુ કાથરોટા, આ ગામોની અંદર ભારે વરસાદને કારણે સવારના 5 વાગ્યાથી અત્યાર સુધીમાં 10 થી 12, 15 ઇંચ ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી ગયો. અત્યારે થોડો ધીમો રહ્યો છે, પણ ભારે વરસાદને કારણે સમઢિયાળા ગામની અંદર અમુક જે આ વિસ્તાર છે, આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, ઘરમાં પાણી ભરાઈ ગયા છે. અને આ જે કાંઈ પ્રશ્ન છે, આરએનબીને સૂચના આપી છે કે અહીંયા જે કાંઈ નાલા કરવાના છે નવેસરથી ડિઝાઇન કરી અને આ બધી વ્યવસ્થા કાયમી થાય એના માટેની સૂચના આપી છે. ન માત્ર રાજકોટ જિલ્લાનો ગ્રામ્ય વિસ્તાર પરંતુ દ્વારકા જિલ્લામાં પણ મેઘરાજાએ ધડબડાટી મચાવી દીધી છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં મેઘરાજાએ તારાજી સર્જી દીધી. ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા અને કોઝવે પાણીમાં ડૂબી ગયા. એટલું જ નહીં, દ્વારકાથી નાગેશ્વર મહાદેવ તરફનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો. કલ્યાણપુરામાં ભારે વરસાદના કારણે અનેક લોકો ફસાયા હોવાના પણ સમાચાર મળ્યા. પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા લોકોનું એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું. કલ્યાણપુરના પાનેલી ગામમાં ફસાયેલા 3 લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું. અવિરત મેઘવર્ષા અને પાણી ભરાવાને કારણે જામનગર સાંસદ પૂનમબેન માડમે લોકોને સલામત સ્થળે જવાની અપીલ કરી હતી. જામનગર જિલ્લો અને દ્વારકા જિલ્લામાં અતિ ભારે વરસાદને લીધે અત્યારના પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ છે. હું સર્વે નાગરિકોને વિનંતી કરું છું કે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો સ્થળાંતર કરે અને કોઈ પણ જ્યાં પાણી ભરાવાની સંભાવના હોય અથવા પાણીના જે સ્ત્રોત હોય, નદી, નાળા, એ વિસ્તારોમાં જવું ટાળે, એની નજીક જવાનું ટાળે. કારણ કે હજી પણ અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યાં કલ્યાણપુર તાલુકામાં અત્યારના ટંકારિયા, પાનેલી, કેનેડી અને કેશુપર આ ગામમાં જ્યાં નાગરિકો ફસાયેલા છે ત્યાં એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી છે. એરફોર્સની પણ મદદ અત્યારે ચોપર રેસ્ક્યુ માટે લેવામાં આવી છે. ભારે વરસાદની તારાજી સૌથી વધુ સૌરાષ્ટ્રમાં થઈ છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લો, દ્વારકા જિલ્લો, જૂનાગઢ જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લો સૌથી વધુ આકાશી આફતનો સામનો કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.